હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું શરદ પૂનમ સ્પેશિયલ કસ્ટર્ડ દૂધ પૌવા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે એક વાસણમાં 500 ml દૂધ લઈશું, જે ફૂલ ફેટવાળું મિલ્ક લેવાનું છે. ત્યારબાદ આપણે એક બાઉલ અહીંયા જે બટાકા પૌવાના પૌવા આવે છે તે લેવાના છે અને તેને આપણે પાણીની મદદથી ધોઈ લઈશું, જેથી કરીને તેમાંથી બધો કચરો નીકળી જાય. તો આ રીતના આપણે કાણાવાળું વાસણ લઈશું અને તેમાં પૌવાને લઈ લેવાના છે. તો આ રીતના આપણે પૌવાને તેમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે અહીંયા કાજુ, બદામ, પિસ્તા, કેસર, કસ્ટર્ડ પાવડર, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ખાંડ. તો હવે દૂધ આપણું ગરમ થવા લાગ્યું છે, તો હવે તેમાં આપણે કેસર એડ કરી દઈશું. તો અહીંયા ચપટી કેસર લીધેલું છે. ત્યારબાદ જાયફળ પાવડર, ઇલાયચી પાવડર. હવે આપણે જે પૌવા ધોઈને લીધેલા છે તે પૌવાને આપણે એમાં એડ કરી લઈશું. હવે આપણે તેને થોડું હલાવી લઈએ અને હવે અડધો બાઉલ ખાંડ એડ કરીશું. આ બધું નાખવાથી તેમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે જે કસ્ટર્ડ પાવડર લીધેલો છે તેમાં આપણે ઠંડુ દૂધ એડ કરીશું. તો 2 થી 3 ચમચી ઠંડુ દૂધ લીધું છે અને હવે તેને ચમચીની મદદથી આ રીતના હલાવી લઈશું. આપણે આમાં ગરમ દૂધ નહીં એડ કરીએ. જો ગરમ દૂધ એડ કરશો તો આમાં ગઠ્ઠા થઈ જશે, તેથી આપણે ઠંડુ દૂધ જ એડ કરીશું. અને આ રીતના આપણે દૂધને એકદમ મિક્સ કરી દઈશું અને હવે થોડું થોડું કરીને આપણે દૂધમાં એડ કરતા રહીશું. અને જે બાઉલમાં વધેલું છે તેમાં પણ થોડું દૂધ લઈને આપણે એડ કરી લઈશું. અને હવે આ કસ્ટર્ડ પાવડર નાખ્યા બાદ આપણે 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું. તો ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ પણ આમાં એડ કરી લઈએ. અહીંયા ડ્રાયફ્રૂટનું મેં કતરણ કરી દીધેલી છે, તો ડ્રાયફ્રૂટને પણ આપણે એડ કરીને હલાવી લઈશું અને 2 થી 3 મિનિટ આપણે તેને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે તેને ધાબા ઉપર ચાંદાની શીતળતામાં 3 થી 4 કલાક માટે ઠંડા થવા મૂકી દઈશું અને પછી તમે તેને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે.